એ અપરંપાર છે. પાનભાઈ કીધું કે ગુરુ નો મહિમા હું તો પલ પલ વખાણું. અને મોજડી કે શિવડાઓ મારા શરીર તણી એની ઉપર સોનેરી રંગ ચડાવું તો મારા ગુરુજીના તોલે આટલો ઊંચો મહિમા ગુરુ મહારાજનો છે. પણ ભાઈ એક એવું પણ થઈ જાય કે પામર આ ભક્તિને શું હોરે પામરના કામ છે જે નથી હોરતા એ શામાં આવે? પામરમાં આવે. અને જેને હોરી જેને હોરી એને હોરી જોણી. એટલે આ તો ગુરુનો મહિમા મહાન છે. ગુરુના શબ્દ ઉપર જેને પતિત આવે, જેમને વિશ્વાસ, બાપુ હમણાં કહેતા ને કે વિશ્વાસ આવો જોઈએ તો જ ગુરુ ભક્તિ ફળે એવી છે. વિશ્વાસ વગર આ કાર્ય સફળ થાય એવું ગુરુ કરે પણ પછી કોઈ મેળ પડે નહીં, વાત ઘેર બેહે ના. જે ગુરુ જે વખતે સમજાવ્યું એ સમજણ પણ ના. કે બાપુ જ કહેતા હતા કે તમે ભગવાન છો, પણ મોર મેળ તો પડ્યો ના. ભગવાન ચો કોઈ હાથમાં આવ્યું ને અમે તો એ ના રહ્યા. એટલે આ પામર કહેવાય. જેને પામર હરિરસને શું પીવે? જેને સમજણું નહીં એ પછી શું હરિરસને પીવે? એને આવી વાત અધૂરી રહી પછી ના કહી કે ના રહી કે. એટલે પછી શું તે ગુરુ કર્યા એ કર્યા, પછી ગુરુદેવ થઈ તો માટીએ હાલવા આવી નહીં. આવા ઘણા જોયા અમે. બોલો નકર એવું થાય. એટલે આ પામરમાં આવે. પણ જેને હરિરસ પીધો, જેને પ્રેમે પીધો, જેને ગુરુના વચન ઉપર વિશ્વાસ આવ્યો, એની તો કોઈ વાત જ અલગ છે. એક શિષ્ય હતા અને બાપુને ઘડી ઘડી કે બાપુ મારે ગુરુ કરવા કે બાપુ મારે ગુરુ કરવા. ગુરુ મહારાજ કીધું કે એમ કોઈ તરત ગુરુ થઈ જાય? અમે થોડું જોઈએ તમારા કોઈ મેળ પડે એવો છે કે નહીં? તમે ભક્તિ હોરો એવા છો કે નહીં? અત્યારે તો એવું કોઈ કહે છે? આવતા જ રહો, તમે ભક્તિના લાયક છો, આવતા રહો. ઓમ કરીને એટલે મેળ પડતો એમ ના કરાય. હેડવાથી હોરવું હોય તો હોરે, હોરવા વાળા હશે તો હોરશે કે ના. ડુંગરપુરી ને ભાવપુરી નો જોવો તમે. બાપુ કહે આવા અવગુણ વાળા અમારે કદી જોતા મુખ મેઠા અંતર જૂઠા વચનો ના એના. સદગુરુ કે આવા શેણ નહીં અમારા. પણ જો ચેલો હોરવું તું ને, ચેલોય પ્રખર હોય કે ના તમારા બાપુનું થોડું એમ કીધું ભલામણ. શું વાત કરો છો? આ તો ઓમ કઈ ને એ હારી જાય, એ હારી જાય. શું વાત કરો? ભક્તિ વારવા વાળા છે નથી એમ નહીં. આ તો આમ કે ને ભમરી બનાવે ઈયળને કીટ પાછી બનાવી દે. ભમરી બનાવે કીટ, કીટ ભમર બની જાય રે સાહેલી. આજે આનંદ મારા. તો એ ભમરી જે વખતે કીટને લેવા જાય ને એટલે ડંખ મારતો જ નહીં. એટલે જે ઈયળ ઊભી થઈ જાય કીટ એને લાવે, અને જો હું ઉપર ફરે ને ગોળ ગોળ ઘુમરું થઈ જાય ને એને લાવે. તાણા તો સંતોય ઓમ કરે ઘુમરું થઈ જાય ને ના લવાય લ્યા. ઘુમરું થઈ જાય એને શું કોમ શોકે રે. આ તો જે હોમા થઈ જાય ને એને તમે જો જેસળ જેવો હતો હોમો થઈ જતો તો એ જ પીર થયો. ઘુમરીએ ખાઈ જાય એ રાય કોઈ પીર થાય. પણ આ બધું ગુરુએ જોવા રહેતા નથી. શું કરવું? અમે એમાં આવા અમે હો કોઈ ઠપકો નથી. પણ આવું ના થાય એ કરવું આપણે જરૂરી છે. ધન રાખીએ ને તો ધન હારું પાકે ભલામણ. પણ એમને પથાળવાળા દીધે રાખે ને તો કોઈ ઉગે. આ તો હોમ થયું છે. કોઈને દોષ દેવા જેવો છે નહીં. ભક્તિ એ મહાન વસ્તુ છે. ગુરુ પણ મહાનમાં મહાન વસ્તુ છે. ગુરુ ગોવિંદ કે દોનો ખડો કિસકો લાગુ પાય. બલહારી ગુરુદેવને જેને ગોવિંદ દિયો. ગુરુનું પદ તો પ્રભુ કરતા પણ ઉચ્ચ કીધું. ભગવાન પણ ભક્તિ કરતા હતા. શિવજી ધ્યાન ધરતા હતા.
શનું ધરતા હતા? શિવ જેવાને કદાચ ધ્યાન ધરવું પડતું હોય તો આપણે તો શું ભાર છે ભલામણ, પણ શનું ધરવું એ ધ્યાનમાં આવી જાય તો બેડો પાર. નકે ચો જાતા ચોય ને શું લાયા ઓમ ને ઓમ ના હે. આ તો પેલા કે નહીં કે આખલા જોડી હજળ અને રહી ગયું હજળ નું હજળ, એમ ના થાય. એની મહાપુરુષો જાણ કરાવે, કાળજી કરાવે, આપણને જગાવે. પણ જાગવું ના જાગવું એ તો આપણા હે, એ તો આપણી મરજીની વાત છે ને. હે સંતો તો આજ સુધીથી પોકાર કરતા કરતા આવે. સંતોની વાણી અદલ ચોથી આવે. હે સંતો કે જાગી જો ભલામણ, તમે તમને જોણી લ્યો અને નકે આ ફેરો અદલ જાહે ભલામણ. પણ કોઈ જગાઈ જાય છે ખરું? હે પણ અમે તો ધન્યવાદ માનીએ આવા મહાપુરુષોને કે આવા બધા મેળાવા કરી અને કોઈક જીવને જગાવવા માટે ભલામણ મહેનત કરે, એમના ધનનો સદુપયોગ કરે. એટલે આવા પુરુષોને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે, એ કુટુંબને સુખી રાખે અને સદબુદ્ધિ આપે. સદબુદ્ધિ હશે ને તો બધું મળશે. હે અને તન કુદરતને તમને હરાઈ દેવા હોય ને તો તમારી બુદ્ધિ નષ્ટ કરે. તો બુદ્ધિ ઉજાડે કે એટલે 2 વર્ષમાં જેને ચેડી ચેડી ફરીને ફના કોઈ ધોકા લઈને આપવા પડે ના. હે એટલે સદબુદ્ધિ ગુરુ મહારાજ આપે. આવું અવારનવાર હમણાં તો અમે ખૂબ વખત આવા નાના ગામમાં ભજનમાં આવ્યા. ગુરુ મહારાજે કૃપા કરી એવું અમને લાગે. હે તે સદાય આવો આનંદ કરતા રહેજો. ગુરુ મહારાજને સદાય તમારાથી જે બને એ પણ તેડતા રહેજો ને ગુરુ મહારાજની વાતને જાણતા રહેજો. કોક દાડ એમના દ્વારે જઈને વાતને બાપુ હે બેસજો ઘડી તો આ જીવનો ઉદ્ધાર થઈ જશે. હે એટલે એટલું કહી આપ સૌના ચરણમાં વંદન કરી વાણીને વિનું. અને હવે અમારે બાજુમાં એક રામ રમકડું સમરદાસજી એમનું નામ છે, તે જ્ઞાન સાથે ગમત આપણને પીરસશે અને પછી સંતોનો સામય થાળ જે આવતી વિધિ કરજો. અને ચા આવે છે તો ચા પીજો. લાવો ચા.